આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે. ભારત અને યુક્રેન વચ્ચે સામુદ્રિક વિકાસ, કૃષિ સહિત 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતના અવકાશ કાર્યક્રમનો હેતુ સામાજિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં જણાવ્યું કે ફોરેન્સિક સાયન્સ એ માત્ર ટેકનિકલ ક્ષેત્ર નથી, પરંતુ દેશની ફોજદારી ન્યાય પ્રણાલીનો આધારસ્તંભ છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા 2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની 2 દેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં કીવ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી ટ્રેન દ્વારા પોલેન્ડથી કીવ પહોંચ્યા હતા. કીવ પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીવમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સુમેળભર્યા સમાજના નિર્માણમાં મહાત્મા ગાંધીના શાંતિના સંદેશની શાશ્વત સુસંગતતાની વાત દોહરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીવમાં યુક્રેનના રાષ્ટ્રીય ઇતિહાસ સંગ્રહાલય ખાતે બાળકો પરના મલ્ટીમીડિયા શહીદ વિજ્ઞાની પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી પણ હતા. પ્રધાનમંત્રી મોદી સંઘર્ષમાં જીવ ગુમાવનારા બાળકોની યાદમાં આયોજિત મર્મપૂર્ણ પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે બાળજીવોના દુઃખદ મરણ પર શોક વ્યક્ત કર્યો હતો અને સન્માનના ચિહ્ન તરીકે તેમની યાદમાં એક રમકડું મૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી અને શ્રી ઝેલેન્સ્કી આર્થિક અને વ્યાપારી સંબંધો, કૃષિ, માળખાગત સુવિધાઓથી માંડીને દ્વિપક્ષીય સંબંધોનો સમગ્ર સ્તર પર ચર્ચા કરશે. આ મુલાકાત દરમિયાન યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની વાત પણ ચર્ચાનો એક ભાગ બનશે. ભારતે વાટાઘાટો દ્વારા ઉકેલ સુધી પહોંચવા માટે મુત્સદ્દીગીરી અને સંવાદની સતત હિમાયત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચે આજે યુક્રેનના કીવમાં પ્રતિનિધિમંડળના સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને નેતાઓની હાજરીમાં 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. યુક્રેનમાં સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત અંગે મીડિયાને માહિતી આપતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ચર્ચા દ્વિપક્ષીય સંબંધો, વેપાર, આર્થિક મુદ્દાઓ, સંરક્ષણ, દવાઓ અને કૃષિ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ યુક્રેનમાં સંઘર્ષ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારતનું માનવું છે કે ઉકેલ શોધવા માટે બંને પક્ષોએ એકબીજા સાથે જોડાવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યાપક સ્વીકૃતિ ધરાવતા અને શાંતિની પુનઃસ્થાપનામાં યોગદાન આપતા નવીન ઉકેલો વિકસાવવા માટે તમામ હિતધારકો વચ્ચે પ્રામાણિક અને વ્યવહારુ જોડાણની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રી મોદીએ શાંતિ માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ભારતની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ ચંદ્રયાનની સફળતાને સમર્પિત છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદઘાટન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. વધુમાં શ્રી મુર્મુએ જણાવ્યું કે ભારતના અવકાશ કાર્યક્રમનો હેતુ સામાજિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે ચંદ્રને સ્પર્શતા જીવનને સ્પર્શવું વિષય વસ્તુ સાથે આ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ
AS કિરણ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય અવકાશ દિવસ એ ચંદ્રની સપાટી પર શિવશક્તિ બિંદુ પર ભારતના સોફ્ટ લેન્ડિંગની ઉજવણીનો જ નહીં પણ આપણા ભાવિ અવકાશ મિશન પર વિચાર કરવાનો દિવસ છે. બેંગલુરુમાં આજે રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે તેમણે કહ્યું કે ઇસરોના ચંદ્રયાન-3 મિશનને વૈશ્વિક માન્યતા મળી છે. શ્રી કુમારે યુવા પેઢીને તેમની અંદર રહેલા વૈજ્ઞાનિકને જાગૃત કરવા અને જવાબો શોધવાનું ચાલુ રાખવા કહ્યું હતું. અવકાશ વિજ્ઞાન કઈ રીતે ખેડૂતો, માછીમારો, વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ વર્ગોને ઉપયોગી નીવડે છે તે અંગેની રસપ્રદ માહિતી આપતો મુલાકાત આધારિત વિશેષ કાર્યક્રમ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8:30 વાગે રજૂ કરવામાં આવનાર છે. આ વિષય પર ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક CM નાગરાણી સાથે વિશેષ મુલાકાત લેશે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. તો સાંભળવાનું ચૂકશો નહીં. અવકાશ અંગેનો વિશેષ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે રાત્રે 8:30 વાગ્યે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને પણ ફોલો કરી શકો છો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જણાવ્યું કે શાંતિ અને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે. ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે સમકાલીન વિશ્વમાં જ્યાં સમાજના નૈતિક પાયાને પડકારવામાં આવી રહ્યો છે, ધર્મ અને ધમ્મ પર આંતરરાષ્ટ્રીય પરિષદની 8મી આવૃત્તિનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ અગાઉ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ સમકાલીન કાનૂની વ્યવસ્થામાં ફોરેન્સિક સાયન્સની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ એ માત્ર ટેકનિકલ ક્ષેત્ર નથી, પરંતુ દેશની ફોજદારી ન્યાય પ્રણાલીનો આધારસ્તંભ છે. ઉપરાષ્ટ્રપતિએ ન્યાય અપાવવા અને કાયદાના શાસનને મજબૂત કરવામાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે દેશની ફોજદારી ન્યાય પ્રણાલી તેની લોકશાહી અને તેના વિકાસને રાષ્ટ્ર તરીકે વ્યાખ્યાયિત કરે છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા 2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ માર્ગદર્શિકા મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સો માર્ગદર્શિકાને અનુરૂપ બનાવવામાં આવી છે, જેમાં સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ભણતા બાળકોની સલામતી અંગે શાળા વ્યવસ્થાપનની જવાબદારી નક્કી કરવાની જોગવાઈઓ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે. વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને અમેરિકા મજબૂત ભાગીદાર બનવાનું નક્કી કરે છે અને આ સહયોગ વધી રહ્યો છે. ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની સંભાવનાઓ પર પ્રકાશ પાડતા શ્રી સિંહે કહ્યું કે દેશ 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. સંરક્ષણ નિકાસ અંગે મંત્રીએ કહ્યું કે તે હવે 21,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ભારત અને અમેરિકા હવે રાષ્ટ્રીય સંરક્ષણને પ્રોત્સાહન આપતા માલ અને સેવાઓ માટે પ્રાથમિકતા સહાય પૂરી પાડવા માટે સહમત થયા છે. શ્રી સિંહ તેમના અમેરિકન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. પટનામાં કિસાન સંવાદ દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ખેડૂતોને લગતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમામ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને સસ્તી લોન આપવામાં આવે છે અને તેમની ઉપજની વાજબી કિંમત સાથે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.
ભારત અને યુક્રેન વચ્ચે સામુદાયિક વિકાસ, કૃષિ સહિત 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતના અવકાશ કાર્યક્રમનો હેતુ સામાજિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.